જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમે GPA 09 ના વિદ્યાર્થીઓ નાનકડો ટોપિક લઈને આવ્યા છે, તો આપ સૌ શાંતિથી સાંભળશો. વ્યસનોના પીછાથી બચો. વ્યસનોને દૂર રહો, કારણ કે પ્રાણઘાતક દુશ્મન છે. તેમાં મુખ્યત્વે નશાકારક તત્વો હોય છે. તમાકુ, ચા, ગાંજો, ચરસ, ભાંગ, અફીણ, દારૂ વગેરે નશાશીલ વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે. જેવી રીતે કાટેલા ઘોડાને ચાબુક મારીને દોડાવીએ છીએ, પરંતુ છેવટે તેનાથી ઘોડો રહી સહી શક્તિ પણ ખલાસ થઈ જાય છે. તેવી જ રીતે નશાશીલ પદાર્થનું સેવન કરનાર વ્યક્તિ દિવસે ને દિવસે ક્ષીણ થતો જાય છે. છેવટે મોતના મુખમાં ચાલ્યો જાય છે. વ્યસન એક મિત્ર રૂપે આપણા શરીરમાં પ્રવેશે છે અને શત્રુ બનીને તે મારી નાખે છે. નશાશીલ પદાર્થો ઉપરાંત બીજી પણ એવી કેટલીક આદતો છે જે શરીરને અને મનને નુકસાન પહોંચાડે છે, પરંતુ આકર્ષણ અને આદતને કારણે મનુષ્ય તેના ગુલામ બની જાય છે. સિનેમા, નાચગાન, વ્યક્તિચારો, જુગાર વગેરે એવી કેટલીક નુકસાનકારક અને બદનામી કરે તેવી કુટેવો લોકોને ફસાઈ જાય છે અને પોતાનો ઘણો સમય તથા સ્વાસ્થ્યનો અમુક લોકોને જ બરબાદ કરી નાખે છે. એવું નથી. તેના કારણે તે મોટા મોટા દેશ, રાષ્ટ્ર, જનસમૂહો પણ સર્વનાશની ખીણમાં ધકેલાઈ ગયા છે. જેમ કે ભારતીય ઇતિહાસના વાચકો જાણે છે કે મોગલ સામ્રાજ્યનું પતન તેની શરાબખોરીના કારણે થયું હતું. એવી જ રીતે ચીનનું રાષ્ટ્રીય ગૌરવ અફીણખોરીના કારણે જ નાશ પામ્યું છે. જૂના જમાનામાં પણ મિસર, યુનાન તથા રોમના ઉન્નતિશીલ અને શક્તિશાળી રાષ્ટ્ર મદપાનના ગુનામાં ફસાઈને પતનની પોતાના બાળકોને સ્વસ્થ, સાત્વિક, આધ્યાત્મિક શક્તિ, બળ, પુરુષાર્થ, સદગુણ અને વિકસિત કરે તેવું સાહિત્ય વાંચવા માટે આપે. જો તમે પોતે એવા ન હો તો મન પર કડક નિયંત્રણ રાખો, નહીંતર પતનની કોઈ મર્યાદા નથી. વાસના તરફ લાગતી નજરે જોનાર ગમે ત્યારે વ્યભિચારી બની જશે અને માન પ્રતિષ્ઠાનો નાશ કરશે. પોતાની જાતને એવા પુસ્તકોના વાતાવરણમાં રાખો કે જેનાથી તમારી સર્વોત્તમ શક્તિઓના વિકાસ પર સહાય મળે. શ્રમ, સંકલ્પ દ્રઢ હોય, વ્યાયામ, દીર્ઘાયુ, પૌરુષ, કીર્તિ, ભજન, પૂજન, આધ્યાત્મિક કે સાંસારિક ઉન્નતિ થતી રહે. ખાલી મન એ શેતાનની દુકાન જેવું છે. મનને કોઈ એવો વિષય જોઈએ જેના પર તે ચિંતન, મનન, વિચાર વગેરે શક્તિઓ એકાગ્ર કરી શકે. તેને ચિંતન માટે તમારે કોઈકને કોઈક શ્રેષ્ઠ વિષય આપવો જોઈએ. જય શ્રી કૃષ્ણ મેડમ. આજનો આપણો ટોપિક છે વ્યસનોના પિશાચથી બચો. પિશાચ કામ શું કરે છે? તો પિશાચ કોઈ પણ માણસની ઉપર બેસશે અને એનું લોહી ચૂસશે. એવી જ રીતે આપણી લાઈફની અંદર પણ વ્યસનો એ જ કામ કરે છે, જે માણસને કાબૂમાં રાખશે, માણસને શારીરિક રીતે, માનસિક રીતે અને સાથે સાથે આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખે છે. વ્યસન કેમ થાય છે? તો વ્યસન દેખાદેખીના કારણે વધારે થાય છે. જેમ ઉંદરોને કેવું આપણે લાલચ આપીએ પછી એને પાંજરામાં પૂરી દઈએ, તેવી જ રીતે વ્યસનો કામ કરે છે. વ્યસનો પહેલા શરૂઆતમાં એ લોકોને સ્ફૂર્તિ આપે, ઉત્તેજના આપે અને ધીરે ધીરે એને આખો જ બરબાદ કરી નાખે. જેમ કે આપણે ચા, કોફી લઈએ, સિગરેટ, આલ્કોહોલ, પછી બીજા બધા ઘણા બધા નશાબાજીની વસ્તુઓ જે શું કરશે કે પહેલા આપણને તણાવ દૂર કરશે, થાક દૂર કરશે અને ધીરે ધીરે આપણે એની આદત પડી જશે. એવી આદત પડી જશે કે એ આદત તમને છૂટવાથી પણ છૂટે નહીં અને છેલ્લે શું કરશે, તમને પ્રાણઘાતક થઈ જશે. એટલી પ્રાણઘાતક થઈ જશે કે માણસ સુસાઇડના કેસીસમાં પણ આવી જશે. તો આપણે આવા વ્યસનોથી દૂર રહેવાનું છે. મેડિકલ સાયન્સના રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે ઇન્ડિયાના જે યુવાનો છે એ લોકો વધારે પડતા નશાબાજીમાં વધારે આકર્ષિત થાય છે. કેમ કે આપણા સમાજની અંદર જ કેવું છે કે ફિલ્મોની અંદર કેવું બતાવે છે કે જે હીરો હોય છે સિગરેટ પીવે છે, આલ્કોહોલ પીવે છે અને જેથી કૂલ દેખાય છે, સારો દેખાય છે અને હિરોઈનો વધારે એટ્રેક્ટ થાય છે. તો એવું આપણા રિયલ લાઈફમાં હોતું નથી. રિયલ લાઈફમાં કેવું હોય છે કે વ્યસનો જ આપણા જીવનને બગાડે છે. આપણે ભલે સારા દેખાઈએ છીએ, ભલે તમને લોકોને એવું લાગે કે તમે સારા દેખાઓ છો, પણ તમે સારા દેખાવાની સાથે સાથે તમે લોકો બરબાદ થઈ જાઓ છો. તમારા શારીરિક રીતે, માનસિક રીતે તમે લોકો એ પાયમાલ કરી નાખે છે. માનસિક રીતેની સાથે સાથે તમને લોકોને ફાઇનાન્સ રીતે મતલબ કે આર્થિક દ્રષ્ટિએ પણ શું કરી નાખે છે, તમારા આખા પરિવારને બરબાદ કરી નાખે છે. તો આપણે આ વ્યસનોથી દૂર રહેવાનું છે અને આપણે આપણું જીવનને સાર્થક કરવા માટે આ સારા કદમો જેમ કે સત્સંગ, સ્વાધ્યાય એ બધી વસ્તુનો ફોલો કરવાનો છે.